કે 6 માસના સરળ હપ્તેથી હું થ્રેસર સેલ કરું છું. એ આમાં બધી સિસ્ટમિક છે. તમે આમાં જોવો કે કેટલી ખુલ્લી આપેલી છે. અને સંતરી એના ચારણાનું કામ જોવો, આમાં 3 ચારણા છે. કોઈ લેબરની જરૂર કોઈ નથી. લેબર નહીં. દાદા દાદી જઈને દવા છાંટીએ કે એવી આ સિસ્ટમ એવી આ સિસ્ટમ છે. અરે ભલામાં આ તો ભગવાનનું રૂપ ગણાય. એમ ને? હા, 3 જણાથી ખાલી હાલે. એમ ને? શૈલેષભાઈ કેમ છો? હવે બસ મજા આવે. તમારા વિડીયો તો મેં ઘણા બધા બનાવ્યા. જે એવું થયું કે ભાઈ તમારે અહીંયા વિઝિટ કરી, તમે જે પંજાબના થ્રેસરો અને ખેડૂત મિત્રોને, કારણ કે પંજાબનું થ્રેસર એવી વસ્તુ જાણવા લાયક. પહેલા તમે ચોકસાઈ આપો પેલા થ્રેસર વિશે. આપણી પાસે ટોટલ 5 કંપની છે. એમાં 2 પંજાબના થ્રેસરની છે, જેમ કે એક યોદ્ધા થ્રેસર છે, બરાબર, એક રેનફોર્સ થ્રેસર છે, બરાબર, એક અરાઇઝ રોટાવેટર છે, શિવશક્તિ ડિસ્ટોનર છે, બરાબર, એક અરાઇઝ પ્લાવ છે, બરાબર. અને મારી પોતાની પ્રોડક્ટ ટ્રેક્ટર માઉન્ટિંગ સ્પ્રે પંપ છે. દવા આટલી છાંટવાની. વસ્તુ. હા, અને આપણે હમણાં રૂબરૂ જોવું, અમને બતાવજો કે સ્પ્રે પંપ કેવો આવે. આગળ આપણે ચર્ચા કરી એ પહેલા આપણે જે રોટાવેટર ને અથવા પ્લાવ, અત્યારે રોટાવેટરની સિઝનમાં શું છે કે કઈ સબસિડી કે કઈ? અત્યારે સબસિડી ઓપન થઈ છે. સબસિડી વાળા ખેડૂતો ખરીદી કરે જ છે. અને મારો રેટ એવો છે, કેમ કે હું ડિસ્ટ્રીબ્યુટર છું, ડીલર નથી. બરાબર છે. જે ભાવે ડીલરને આપું છું એ જ ભાવે કસ્ટમરને આપું છું. કસ્ટમરને આપો છો. ફિક્સ રેટ છે. ફિક્સ રેટ. રેટમાં કોઈ બાંધછોડ નથી. અને છેતરાવા માર્કેટ કરતા 40,000 રૂપિયા સસ્તું મારું પીસ છે. 2 વર્ષની પીસ ટુ પીસની ગેરંટી. હા, એમાં છત્રી થી ચાલુ થાય. 5 ફૂટ છત્રી બ્લેડ નહીં, 6 ફૂટમાં 42 આવે, 6 માં 48 આવે, હા, 5.5 માં 42 આવે, બરાબર. 5 માં 36 આવે. 42 ને 48 માં એક સારો એવો તફાવત છે કે જે 42 બ્લેડ આવે ને એની સાઈડ ની 3 બ્લેડ આવે, જે અંદરની સાઈડ આવે, બહારની સાઈડ નો આવે. બહારની એટલે સાઈડ. જેથી કરીને 2 ગાળા ભરાવાની શક્યતા રહી ખડમાં. હા, હા, રેડી. અને 48 માં 3 અંદર ને 3 બહાર આવે, એટલે સાઈડના જે ડસગાળ છે એ ફિટ ન થાય, બરાબર, એનું મેન્ટેનન્સ નો આવે બરાબર, અને કામ સારું આવે. એટલે અત્યારે વધારે રિક્વાયરમેન્ટ 48 બ્લેડની છે કસ્ટમરો. બરાબર. તો આપણે રોટાવેટર વિશે જાણ્યું. હવે પ્લાવમાં કઈ રીતે પોઝિશન છે? મુકેશભાઈએ જે દિલથી પ્લાવ બનાવ્યા છે એ તો એમાં ભઠ્ઠી કલર છે. એક તો સાદો કલર નથી, હા, ભઠ્ઠી કલર. પઠી કલર. હા, લુક જુઓ, એનું લોખંડ, એના નટબોલ્ટ, કોઈ પણ આઈટમ તમે એની જુઓ, બેસ્ટ. એ તો આગળ એક મેં વિડીયો અને મેં ખુદ એમાં જ્યાં વિઝિટ કરેલી, બરાબર, અરાઈઝમાં, કે એનું પ્લાવ આપણે જોયેલું ખુદ. 35 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 18 મણનું પ્લાવ બેસ્ટ રિઝલ્ટ. આજે સાવરકુંડલાના પ્લાવ 16 મણના હોય અને 40 હોર્સ પાવર 42 હોર્સ પાવરના ટ્રેક્ટર હોય. ટ્રેક્ટરને લોડ ન પડે, કહેવાનો અર્થ. તો આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ પ્લાવ વિશેની, તો એમાં આપણે વાત કરી હતી કે ખોડિયાર એજન્સી ધારી તમને મળશે. એટલે આજે રૂબરૂ પરેશભાઈની મુલાકાતે આવવાનું કારણ કે ખેડૂતોને વસ્તુ ખરીદવી છે તો છેતરાય નહીં. અત્યારે એનું માર્કેટિંગ આયા એરિયામાં જોરદાર છે, પણ ભાવ છે ને એ રીઝનેબલ છે. એટલે આ ભાવથી કાયમ માટે મારો પણ એવો આગ્રહ છે, જેમ કે મેં તમને હંમેશા વિડીયોમાં ખેડૂતોને હું કહેતો આવ્યો છું, તમને ખબર હોય કે ના હોય, કે ભાઈ તમારે મુલાકાત પરેશભાઈની ખાસ કરીને લેવી. ખોડિયાર એજન્સી ધારી. અને આપણે કઈક બીજી બ્રાન્ચ ચાલુ છે, અમરેલી છે. અમરેલી છે ને? બીજી બ્રાન્ચ છે. હા, હા, તો અમરેલી પણ નજીકમાં પડે છે ને, તો ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકે. અથવા પરેશભાઈનો કોન્ટેક્ટ થઈ જાય એટલે તમારે નંબર તમને હું ડિસ્પ્લે કરી દઉં છું પરેશભાઈના. હા. તો પરેશભાઈ, અમને રેનફોર્સ વિશે થોડુંક સમજાવો. રેનફોર્સ થ્રેસર એવી વસ્તુ છે કે ગુજરાતની અંદર વન વે ચાલતી પ્રોડક્ટ છે. બરાબર છે. રેનફોર્સ કે કસ્ટમર ફોન કરીને એવું કહે કે મારું 990 અથવા 910 બુક કરો, મને ક્યારે મળશે. હવે આ વર્ષે એવું છે કે રેનફોર્સની અંદર કે 6 માસના સરળ હપ્તેથી હું થ્રેસર સેલ કરું છું. બહુ સારી વાત જે છે. કિસાનો પાસે 7 વીઘાથી વધારે જમીન છે બરાબર, એને હું લોન આપું છું 3-3.5 લાખની. બહુ સારી વાત છે. જેની પાસે બજેટ નથી, ઓછા બજેટમાં થ્રેસર લેવું છે, હા, તો બેસ્ટ રેનફોર્સ. સીઝન ભરીને પૈસા કમાવે અને એને ખબર છે કે આપણું થ્રેસર હાલવાનું છે, હા, સીઝન છે, તો લે, લોન ઉપર લે તો એ ભરપાઈ કરી શકે આરામથી. બરાબર. કારણ કે 6 માસમાં હપ્તો આવે એકવાર હા, અને 4 વર્ષની લોન થાય. બરાબર, કમ્પલસરી જમીન હોવી જરૂરી છે. બરાબર છે. બીજું કે રેનફોર્સ થ્રેસરનો મારો એરિયો જે છે ને એ જુનાગઢ જિલ્લો કમ્પલસરી, બરાબર, અમરેલી જિલ્લો કમ્પલસરી બરાબર, અને સોમનાથ જિલ્લો કમ્પલસરી. બરાબર, આ 3 જિલ્લા મેં લીધેલા છે. એ સિવાયના 12 પણ હું થ્રેસર આપું છું. બરાબર છે. અહીંયા બેઠા બેઠા દ્વારકા પણ મારા થ્રેસર જાય છે. બરાબર, બહુ સારી વાત કહેવાય. અને અને હા, આગળ આપણે મને પંપ બતાવો. યોદ્ધા થ્રેસરની તમે વાત કરતા હતા કે ભાઈ યોદ્ધા યોદ્ધા થ્રેસર. થ્રેસર છે, જે હું નવી પ્રોડક્ટ લાવ્યો છું, એ બી પંજાબની જ છે. બરાબર, એનું કામ પણ બહુ સારું છે. અસલ રેનફોર્સની કોપી છે, પણ એમાં કોઈ લોન નથી થતી. બરાબર છે. અને ક્વોલિટી વાઇઝ બેસ્ટ, Best. રિઝલ્ટ બેસ્ટ. તો મને બંને થ્રેસર જોવા મળશે?
હા છે ને ગોડાઉન બંને થ્રેસર છે. એમ નહીં, ચાલુમાં મારે જોવા છે. ચાલુમાં હા મળશે ને, ચાલુમાં તો પણ મને તમને થ્રેસરે બતાવો અને તમે હા. જે સ્પ્રે પંપની વાત કરો છો એ પણ એ પણ બતાવો અને બતાવો. મને બધી વિઝિટ કરાવો, હા. જેથી કરીને ખેડૂતોને મગજમાં બે તમારી વાત મૌખિક છે હા. પણ અમે રૂબરૂ હાલતા જોઈ હા. તો અમને એક ટાર્ગેટ આવે કે ભાઈ નહીં થ્રેસર ચાલો ખેડૂતો બરાબર. બધું રૂબરૂ તો ચાલો બતાવો. ચાલો આપણે બધી રૂબરૂમાં હા. જોઈ. આ રોટાવેટર છે અરાઈઝના. બરાબર. આ હેવી ડ્યુટી મોડલ 5.5 ફૂટ 42 બ્લેડ. 42 બ્લેડ. 6 ફૂટ મારા ગોડાઉનમાં સ્ટોક પડ્યો છે. બરાબર છે. તો આ મિત્રો તમે જોઈ શકો છો આ 42 બ્લેડ 5.5 ફૂટમાં હા બહુ સારું રોટાવેટર છે. અંદર 12 બ્લેડ છે જો અંદર 12 બ્લેડ છે, હા. એટલે જેથી કરીને આ ડસ્ટગાર્ડનું મેન્ટેનન્સ ના આવે. બરાબર છે. ના ના સરસ. હા અહીંયા કઈ કચરો જે આપણે વાત કરી હતી વિડીયોમાં આગળ રોટાવેટરનો આપણે આગળ સ્પેશિયલ વિડીયો છે કે કઈ રીતે હાલે છે, કેટલું હેવી છે, કેટલું કૂતર છે, જે આપણી પાસે જે હેવી ડ્યુટી મોડલ છે એ મોડલનો આપણે ખાસ ખેડૂતોને એ વિડીયો જોવો જરૂરી છે જે રોટાવેટર લેતા પહેલા એક ખાસ. બેસ્ટ વસ્તુ કહી દો, ચાલો મારું ઓપન માર્કેટ જાહેર કરી દઉં છું કે રોટાવેટરની પ્રાઇસ બોલી જાઉં છું. વૈસે તો મારી પ્રાઇસ જાહેર જ છે, મને કોઈ ટેન્શન નથી કેમ કે હું ડિસ્ટ્રીબ્યુટર છું, પણ છતાંય બોલી જાઉં કે 5 ફૂટ 36 બ્લેડ 95,600 રૂપિયા ફિક્સ રેટ. 5.5 ફૂટ 42 બ્લેડ 99,500 રૂપિયા ફિક્સ રેટ છે. 6 ફૂટ 42 બ્લેડ 1,01,500 રૂપિયા ફિક્સ રેટ છે. 6 ફૂટ 48 બ્લેડ 1,03,000 રૂપિયા ફિક્સ રેટ છે. જે શૈલેષનું નામ લઈને આવશે અને એવું કહેશે કે મેં વિડીયો જોયો છે અને વિડીયાના માધ્યમથી આવ્યો છું, 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ શ્યોરિટી. બાકી સગા મારા શાળાને 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નથી. બહુ ધન્યવાદ કે વિડીયો જોતા જો હા. કસ્ટમર આવે આપણા ખેડૂત ભાઈઓ આવે એટલે ડિસ્કાઉન્ટ ખાસ. હવે બીજું સ્પ્રે પંપ. આ સ્પ્રે પંપ છે, આ મારી ખુદની પોતાની મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ છે. બરાબર છે. 500 લીટરમાં છે. બરાબર. આની અંદર 570 નો પંપ આવશે, બરાબર. 1000 ફૂટ પાઇપ આવશે બરાબર. અને એની પ્રાઇસ છે 58,500 રૂપિયા. 58,500. 500 રૂપિયા. આ છે 200 લીટર ટ્રેક્ટર માઉન્ટિંગ જ છે. આમાં ઓરિયન્ટની ટાંકી આવશે, 560 નો પંપ આવશે. આના છે 46,000 રૂપિયા. 100 મીટર મતલબ કે 350 ફૂટ નળી આવશે. બીજી એક પ્રોડક્ટ છે જે હાલ જ સેલ કરી છે, બરાબર. 1000 લીટરની ટેન્ક વાળી, જેની કિંમત છે લાખ રૂપિયા, જેમાં 590 નો પંપ આવશે અને 1000 ફૂટ પાઇપ આવશે 1000 ફૂટ અને 1000 લીટર. અને 1000 લીટરની ટેન્ક. બહુ સારી વાત છે. એટલે 400 લીટરની ટેન્ક અમે જોઈ છે અમારા ધ્યાન મુજબ. હા. તો 4 દુને 8. અને ઈ ટાયર વાળું આવશે. તો મિત્રો આપણે જે વસ્તુ પરેશભાઈ બોલે છે, જે આપણે વસ્તુ ડિસ્પ્લે કરી છે, તે તમને મગજમાં બે કે વસ્તુ કેવી છે. હા બરાબર છે. એક જ પીસ સેલ કર્યો છે. બરાબર. ઈ જ ગામમાં અમારા 4 પીસના ઓર્ડર ઓલરેડી છે. તો આમાં જે બનાવટ છે તમે જોઈ શકો છો. પરેશભાઈ આ વસ્તુ કેવી છે અત્યારે બજારમાં કે આ એક સીઝન એના ખુદના પડામાં વાપરે ને એટલે આ ફ્રી થઈ જશે. જો આ પંપની એક ખાસિયત કહી દઉં, આ પંપ લઈને 60 વર્ષના દાદા અને દાદીને દવા છાંટવા જવું હોય ને બહુ ઈઝી છે. આમાં એવી સિસ્ટમ છે કે ઓટોમેટિક પાઇપ વિખાઈ જાય, ઓટોમેટિક ભેગી થતી જાય. ભેગી થઈ જાય, એટલે મહેનત ના કરવી મહેનત પડે. ના કરવી પડે. પછી પંપ મારો એવી સિસ્ટમ નો આવશે બરાબર. કે તમે ટ્રેક્ટરને રેસ આપો ને બરાબર. એટલે ક્યાંય ફ્લો વધશે નહીં. બરાબર. ઓટોમેટિક પાણી કપાઈને પાછું અંદર જતું Return થઈ જશે. રિટર્ન પાણી થઈ જાય. એટલે બીજું આરપીએમ. હા બીજું કે ટેન્ક ભરવા માટે કોઈ મહેનત નથી કરવાની. પાઇપ મૂકી દો ગમે ત્યાં એટલે ટેન્ક ઓટોમેટિક ભરાઈ જશે. પાણી ખેંચી લે. બધી સિસ્ટમ મારા પંપમાં હશે. બહુ સારી વાત છે. પંપમાં 1 દિવસની ફૂલ ગેરંટી આવશે. ના ખૂબ સારી વાત છે. કોઈ લેબરની જરૂર કોઈ નથી. લેવલ નહીં. દાદા દાદી જઈને દવા છાંટી કે એવી આ સિસ્ટમ. એવી આ સિસ્ટમ છે. ખૂબ સારી સિસ્ટમ છે. નહીં આનંદ થયો આ વસ્તુ જાણવાથી. હવે અમને તમે જે થ્રેસર વિશે વાત કરતા હતા, આ એક ખાસ, યોદ્ધા અને હા. રેનફોર્સ, તો અમને એ વિઝિટ કરાવો. ડિસ્કાઉન્ટ જે છે મારું એ માત્ર યોદ્ધા થ્રેસરમાં જ છે કે યોદ્ધા થ્રેસર જો તમે બુક કરાવો તો એમાં 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. જે કેવી રીતે છે એ રૂબરૂ મળ્યા પછી કહીશ. બરાબર છે. આ 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ હું યોદ્ધા થ્રેસરમાં કરી આપીશ. તો અમને બંને થ્રેસર બતાવો. ચાલો બંને થ્રેસર ચાલુ હાલતા બતાવો. હા. તો આપણે જઈ થ્રેસર પાસે, જે કિસાનને મેં થ્રેસર આપ્યું છે બરાબર છે. આપણે તેની મુલાકાત લઈ અને ચાલુ થ્રેસર તમને બતાવું ના, કે ના. રેનફોર્સ શું કહેવાય. કારણ કે મેં આજે આ વસ્તુ સાંભળી છે, ત્યાંથી મેં અહીંયા ધક્કો ખાતો હતો. હવે મારે ચાલુ થ્રેસર કેવી રીતનું હાલે, ખેડૂતના રિવ્યુ જોઈ, જેથી કરીને ખેડૂતોને ખબર પડે હા. કે ભાઈ વસ્તુ આખી છે એમ. હા બસ તો ચાલો આપણે મળી. ચાલો આપણે થ્રેસર. તો ખેડૂત મિત્રો આપણે જે થ્રેસર લીધું છે, જેની ખરીદી કરેલી છે, તેના વિશે આપણે જાણીએ, કારણ કે એ લોકો ચલાવે છે. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? ભવદીપભાઈ હીરોપરા, ગામ તમારું? વેકરિયા, વિસાવદર બરાબર છે. તાલુકો. વિસાવદર તાલુકા પાસે.
હવે આ ભાઈએ આપણે રેનફોર્સ નું થ્રેસર ખરીદ્યું બરાબર. હવે આમાં તમને શું આમાં ફેરફાર એટલે કે કેવી મજા આવે છે? થ્રેસર અમે ધારીથી લીધું છે બરાબર. પરેશભાઈ પાસેથી. હા હા અને થ્રેસરની દ્રષ્ટિએ મારા મત મુજબ સારામાં સારું કહી શકાય એવું થ્રેસર એમ છે. ને હા, એ તો અમે જોઈ છે જેમ કે હું પણ થ્રેસર ચલાવું છું. જે એનું વાઇબ્રેશન કે હાલવામાં જે સાપટીનની હુતરાઈ એ જોતા જ એવું લાગે છે કે નહીં ખાસ વસ્તુ છે. જે એના લોડ વ્હીલ, એના બેરિંગ, એની આ સાપટીન તમે જોવો છો એ બધું એક હેવી મટીરિયલ અને હેવી મોટું મટીરિયલમાં આપ્યું. કે જેનાથી દોઢું કામ આપે છે. હા, હવે આમાં તમે આશરે આમાં કલાકોમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે. કલાકે તુવેર અત્યારે હાકી છે અમે લઈ આવ્યા. હમ. 2 થી 3 ખળા લીધા છે. અહીંયા હાંકવા આવ્યા છે. બરાબર. કલાકે 3-3.5 વીઘાની રાઈસ આવે છે બહુ સારી તુવેરમાં. કહેવાય અને અહીંની તુવર અમારા ડિસ્ટ્રિક્ટ કરતા પણ હા. બહુ સારી છે. અને આપણે રામરામભાઈ, રામ રામ. તમારું નામ? દેવસીભાઈ. દેવસીભાઈ, હવે આ થ્રેસર તમને હાંકવાની મજા આવે? અરે ભલામણ આ તો ભગવાનનું રૂપ ગણાય. એમ ને? હા, 3 જણાથી ખાલી હાલે. એમ ને? 3 માણા અહીંયા ઓરે નીચે બેઠા બેઠા માદુ માણા હોય ને ઈ આમ ઘા કીધા કરે નિરાંતે. એટલે આનો ઓર ને આપણે મિત્રો જોઈ કે થ્રેસર વિશે થોડુંક જાણે વધારે કે ઓર ને તમે જોવો 40 કિલોમીટર આગે ત્યાં ભાઈને અમે બોલાવ્યા છે. આપણે સંબંધને નાતે આવ્યા છે. અમારું ગામ દલીને બરાબર ધારી તાલુકાનું સેલું ગામ. બરાબર આ બધું જંગલ અહીંથી. એમ ને? આ લગભગ અમે એક પાદરની ખેતર અમે હાકી નાખ્યું. 2.5 કલાકમાં અમારે 9 વીઘા કાઢ્યું. બહુ સારી વાત 2.5 છે. કલાકમાં 9 વીઘા નીકળી ગયો. અહીંયા ચાલુ કર્યું છે પાછું 3 જણાથી જ હાલે. સીધું લારીમાં ભરાતું લારીમાં રહેતું. ભરાતું છે. બહુ સિસ્ટમિક અને આધુનિક થ્રેસર છે. અને કોઈ જીવની જોખમ નહીં મજૂર ને નિરાજા ફરે કાંઈ ઉપાધિ જ નહીં. તમે જોવો છો કે આનો ઢોલ પણ એટલો વિશાળ છે કે આ ઓર ઉપાડી શકે. આપણે તમે જોતા જ એવું લાગે છે કે આ ઓર લે એટલે ખેડૂતને કલાકોમાં ફાયદો. આજે ધારી આવી ગયા અને થ્રેસર વિશે તમે વધુ જાણી શકો છો. આની ફૂલ્યું, આની સિસ્ટમ અને ચારણાની સિસ્ટમ જે પણ કરવું હોય એ આમાં બધી સિસ્ટમિક છે. તમે આમાં જોવો કે કેટલી ફૂલી આપેલી છે દ્રષ્ટિથી. અને સંતરી એના ચારણાનું કામ જોવો. આમાં 3 ચારણા છે. એ 2ના બદલાના 3 ચારણા. ક્વોલિટી ચોખ્ખું આવે. એક તો ખેડૂતોને ચોખ્ખો માલ આવે પ્લસ લારી ભરાતી જાય એટલે કાંઈ ઝંઝટ નથી. અને તમે આની ચોખ્ખાઈ જોઈ શકો છો મિત્રો કે એકદમ ફર્સ્ટ ક્લાસ. ભાઈ નજીકથી બતાવજો કે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તુવેર ખાડા પણ નથી થતી અને દાળે મોટી છે છતાં પણ તુવેર પણ ક્વોલિટી છે અને એકદમ ક્લિયર માલ નીકળે છે. તમારું થ્રેસર જોયું ખાસ સારી વસ્તુ છે. હજી તમે યોદ્ધાની વસ્તુ કહેતા હતા કે યોદ્ધા થ્રેસર, એની પણ અમને વિઝિટ કરાવો કે ખેડૂતોને સંતોષ થાય અને મને પણ થાય. યોદ્ધા બહુ સારી એવી પ્રોડક્ટ છે. બરાબર છે. અને સૌથી પહેલા તો હું એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવું જે મારું યોદ્ધા થ્રેસર વાપરે છે. બરાબર જે છે. કિસાન મારા મિત્ર છે, મેં એને આપ્યું છે. બરાબર. અને બહુ ખુશ છે. બરાબર. તમે એમની મુલાકાત કરો પછી હું તમને થ્રેસર બતાવું. બરાબર છે. ઓકે બાય પ્રવીણભાઈ. રામ રામ પ્રવીણભાઈ. હા. તમારું નામ? પ્રવીણભાઈ વાઘમસિંહ. તમારું રહેવાનું? ડાંગાવદર ધારીતાલ. તમે યોદ્ધાનું થ્રેસર ખરીદ્યું? હા, અમે યોદ્ધાનું શું કે એમાં રિવ્યુ શું કે તમારું શું કહેવાનું થાય? બહુ સરસ આવે છે, મજબૂત વસ્તુ આવે છે અને કામ સરસ છે. એટલે આપણે ખેડૂતો જે ખર્ચો કરે છે એ વસૂલ છે. ઓર ઉપાડવામાંથી માંડીને બધું તમે ઉપાડવામાં માલ ચોખ્ખો આવે ચોખ્ખો. છે, દાણો ઉડાડતો નથી. બહુ સારી વાત છે. કારણ કે દાણો ઉપાડવો, માલ ક્વોલિટી કાઢવી અને ઓર ઉપાડવો એ બધી વસ્તુના ગુણ એમાં તમે કહો છે. પ્લસ તમે એમ કહેશો કે હેવી, એવી તો તમે પણ ચાલો અમારી સાથે અને અમને બતાવો. રૂબરૂ જોઈ તમારું મૌખિક છે પણ અમને બધાય મને પણ બતાવો અને ખેડૂત મિત્રોને બતાવો કે જેથી અમને મગજમાં બેસે. તો મિત્રો ચાલો પરેશભાઈ અમને હા. મુલાકાત કરાવો. આપણે જોઈએ છે. તો ખેડૂત મિત્રો આપણે પંજાબનું બીજું થ્રેસર એટલે કે યોદ્ધા થ્રેસર જે પરેશભાઈનું વેચાણ કરેલ છે, જે કેવું હાલે છે તે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ અને જોઈશું. બરાબર. આપણે જે ખેડૂતે આનું ખરીદી કરેલી છે તો આપણે ખેડૂત પાસે એવું જાણીએ કે ભાઈ તમે શું કારણથી ખરીદી કરી, તમને આમાં શું લાગે છે. જેમ કે ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે ભાઈ આપણે પંજાબના આપણા અહીંયા હાલે ન હાલે, પણ આમ દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિમાં જોતા એમ લાગે કે બધું જે ફિનિશિંગ છે જે એનું બધું હેવી છે. લોડ વ્હીલ માની લ્યો કે પતરું કે પ્લેટ કે એનો વજન, એના ટાયર, એટલે બધી વાતમાં આપણે જોવા જઈએ તો આપને એમ લાગે કે કઈક વસ્તુ પૈસા નહીં ખાઈ પ્રમાણે આપને આપી છે. તો રામ રામભાઈ. રામ રામ. હવે તમારું નામ? મનીષભાઈ. મનીષભાઈ. મનસુખભાઈ કુંભાણી, લાખાપદર ગામ. લાખાપદર ગામ. એરિયો કયો આવે તમારો? ધારી તાલુકો. ધારી તાલુકો આવે. હવે આ તમે કેટલા સમયથી લીધું? મેં લીધું એના 4-5 દિવસ થયા છે. બરાબર છે. અને આ ખળામાં હજી પેલું મુહૂર્ત મુહૂર્ત કર્યું કરી છે. શ્રી ગણેશ કર્યું શ્રી છે. ગણેશે કર્યું છે અને અને રિઝલ્ટ હારામાં સારું છે. બરાબર છે.
બોર બોર ઉપાડવામાં આ તે બધી રીતે હારામાં હારું છે એમને અને મશીન એવી બનાવેલું છે હા. ઈ વિચારીને જ લીધેલું છે. અત્યારે મજૂરોને એવું કહેવા માંગે છે હા કે ખળું અમુક સમયે ટાઈમે પૂરું ન થતું હોય એ થવા માટે જ આ હેવી સાધન બનાવેલું છે એટલે એના માટે આ શક્ય છે. તો આ જોતા એવું લાગે કે આની આયુષ્ય કઈક લાંબી નહીં, હશે. આની આયુષ લાંબી રહે. કારણ કે આની કટર જાળી પણ તમે જોઈ શકો છો કે ઉપર કટર જાળી છે. ભાઈ બતાવજો કેમેરામાં લઈ લેજો એને સીન. કારણ કે વસ્તુ આખી જોતા આપને એમ લાગે કે વસ્તુ સારી છે. આ વસ્તુ એવી છે મિત્રો, આના સેટિંગ તમે આના સેટિંગ કરતા શીખી જાવ ને કોઈ પણ વસ્તુમાં કાંઈ કચરો આવે આ તે એ થ્રેશરનો ફોલ્ટ નથી હોતો. હું તમને હંમેશા કહું છું કે સારણાની સાલ એ મહત્વનો ભાવ ભજવે છે. પછી એના રેવલેશન અને રેવલેશનમાં માની લ્યો કે કોઈ પણ XY ગમે કંપનીનું અટાણે તમારી પાસે થ્રેશર છે, તમને મજા નથી આવતી એટલે તમારે બજારમાં બધી પ્રકારની ફૂલી મળે છે, બધી પ્રકારની બેલ્ટ મળે છે. આજે તમને એમ લાગે કે આના રેવલેશન વધારવા પડે એમ છે, આના ઘટાડવા પડે એમ છે, જે રેવલેશનના પ્રશ્નથી આ થાય છે, પછી ચારણાને ચાલના હિસાબે થાય છે, તો બધું વધઘટ થઈ શકે. આનું સોલ્યુશન તમારે કરવાનું કે ભાઈ આગળથી દાણા આવે છે કે વાહ દાણા ઉપાડે છે અને તમે કંપની વાળાને આપણે ફોન કરતા હોઈએ છીએ, પણ એનું સોલ્યુશન એનાથી નહીં થાય. એ તમારો પાક કેવો છે, ઘાર વાળો કાઢો છો, સૂકો છે, અથવા કયા કારણોસર આવે છે, એની ચારણાની ચાલ કેવી છે, એનો ઢાળ કેવો છે, એવા બધા પ્રશ્ન હોય છે. કટિંગ કેવું થાય છે, હવે બહુ મોટું કટિંગ થતું હોય તો વેક્યુમ ઉપાડી ના શકે અને વધારે ઉપાડવા જાવ હવા ફૂલ મૂકો એટલે દાણા ઉપાડી દાણા ઉપર લે. અને તમે કટરમાં મેં ઘણા વિડીયોમાં કીધું છે કે ભાઈ કટરમાં એવું હોય તો જે આમાં જારીયું મારેલી હોય એની જગ્યા વધારે હોય તો અમુક કટર એ લોકો આપણે જરૂરિયાત મુજબ એના કટર આપે. પછી આપણે વધારાનું સ્પેશિયલ ધાણાનું આપણે કટર તો કે આપણે પાક અહીંયા ધાણાનો વધારે છે, આપણું થ્રેશર ધાણામાં વધારે લે તો એક કટર આપણે ધાણાનું સ્પેશિયલ આપણી રીતે બનાવી લેવાનું કે ભાઈ આની આવી સાઈઝ કરી દો એટલે એમની મારે જગ્યા જોઈશે. એ તમારે નક્કી કરવાનું, તમે ક્યારેય અસફળ નહીં રહ્યો. બરાબર છે. ધાણાનું કટર છે કે જીરાનું છે કે બાજરાનું છે, XYZ તુવેર ચણા એ બધા તો કટર એ લોકો આપે જ છે, પણ અમુક કટરમાં તમારા પાકમાં જે પણ એરિયો હોય એમાં સેટિંગ ના આવતું તો એ અવશ્ય કરવું જોઈએ. અને થ્રેશરનું કામકાજ સારું છે અને તમે આજે આ શ્રી ગણેશ કર્યું છે ને આપણે જોઈ કે કેટલી ક્લિયરિટી નીકળે છે. હવે આ તમે જોવો છો કે એકદમ ફર્સ્ટ ક્લાસ હાવ ચોખ્ખી તુવેર અને દાણા પણ તૂટતા નથી. તમે જોવો છો કે નકા આમાં ડબલ એલિવેટર છે છતાં પણ આમાં ક્યાંય દાણાને હજી નુકસાની નથી. અને આ ડબલ એલિવેટર હોય એટલે અમુક ટકા કોઈ પણ પાક ફાડું થવાની શક્યતા રહે. આજે તમે ખેડૂતોને એમ કહેશો કે ભાઈ તમારું થ્રેશર ફાડા કરે છે, હવે આ એલિવેટર એ થ્રેશર માંથી કાઢી નાખે એટલે તમે એમ કહેશો કે ભાઈ બીજા થ્રેશર વાળા પાસે એલિવેટર છે એમાં મજૂર નથી જોતા, તમારે જોઈશે. એટલે ખેડૂતોને પણ એવા પ્રશ્ન બને અને લેવા વાળાને શું સમજવું આમાં. હવે આ વસ્તુ લઈ એટલે ફાડા થાય, આ વસ્તુ ના લઈ તો તમે એમ કહો મજૂર વધે. માણસ ધર્મ સંકટમાં છે અને પરેશભાઈ વિશે આપણે આજે અહીં જાણવા આવ્યા કે એના યોદ્ધાના થ્રેશર પંજાબી સિસ્ટમ કેવા આવે છે, તો આપને પણ પસંદ આવ્યા છે એટલે તમે આ વસ્તુ વસાવો. અને જોવામાં જ આપને એવું લાગે છે કે ના વસ્તુ સારી છે, પણ કીધું એમ સેટિંગ તમારે શીખવાનું છે. ખૂબ સરસ, ધન્યવાદ તમારો મનીષભાઈ. તો આપને ટાઈમ આપ્યો. હવે આપણે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી